આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય મોહનલાલજી મહારાજનું ધર્મ સામ્રાજ્ય ગજબનાક પ્રભાવક, દૈવત્વને લઈને આવેલા આ મહાપુરુષ આ અમની તટ ઉપર જાણે એમનો જન્મ સંઘર્ષોને જીતવા માટે અને સંઘર્ષથી પેલે પાર જે સફળતા રહી છે એ સફળતાને લોકો સુધી પહોંચાડવા માટે થયો હતો. જ્યાં જ્યાં સાહેબના પગલાં થાય ત્યાં ત્યાં આરાધના, સાધના અને વિચારોની ઉદારતા એ બધાના કારણે જબરદસ્ત પરિવર્તનો આવી જ જતા. સાહેબ આત્મારામજી મહારાજે સાહેબ માટેનો જે આગ્રહ રાખ્યો હતો એ આગ્રહના કારણે એમનું ચાતુર્માસ સુરત થયું. એ આપણે જોયું. સુરતનું ચાતુર્માસ એકદમ જાહો જલાલીપૂર્વકનું રહ્યું. સંઘનો આનંદ અદ્ભુત અને અલૌકિક હતું. સાહેબ માટે જ્યારે ચોમાસું થયું હતું ત્યારે આખા ચાતુર્માસ દરમિયાન શહેરના મુખ્ય રસ્તાઓને ધ્વજા પતાકાથી શણગારવામાં આવી હતી. સુરતીઓના સાંબેલા અને વાજિંત્રોની સુરતી એ બંનેના કારણે આખું શહેર જાણે મોહનમય થઈ ગયું હતું. જાડીએ માળીએ ઝરૂખે બધે જ મોહનલાલજી મહારાજ જ્યારે જ્યારે વિચરણ કરતા ત્યારે ત્યારે પૂજ્યશ્રીના દર્શન કરવા માટે માણસોની ભીડ જામતી હતી. સુરતી લોકો ચાતુર્માસ દરમિયાનની સાહેબની વાણીથી ભારે પ્રભાવિત થયા હતા. આ પ્રભાવના એ લુખ્ખી ન હતી, એની ફળશ્રુતિ પણ અદ્ભુત હતી. સ્થાનકવાસી સંપ્રદાયના સમાગમથી જે લોકોએ મૂર્તિ પૂજાને છોડી દીધી હતી એવા કેટલાય સ્થાનકવાસી સંપ્રદાયના લોકો એમણે ફરીથી મૂર્તિ પૂજા શરૂ કરી. સાહેબના ભક્તિમય પ્રવચનો એ જાણે મૂર્તિ પૂજાની અંદરમાં પ્રાણ રેડી દેતા હતા એવા હતા. સુરતની એક બદી એ સમયની, અને કદાચ આજે બધાની બદી થઈ ગઈ છે, પણ એ સમયે સુરતની અંદરમાં હોળીનો તહેવાર આવતો ત્યારે લોકો ગાંડા માણસોની માફક વર્તતા હતા. હોળી એટલે જાણે વિકૃતિનો તહેવાર બનાવી દીધો હતો. આજે પણ આપણે કંઈ બહુ દૂર નથી આ વસ્તુઓથી. આપણે ત્યાંની હોળીઓ એ ફક્ત અને ફક્ત વાસના અને વિકૃતિના પોષણ માટે જ રહી હોય એ રીતે આખાને આખા તહેવારને કંઈક વિચિત્ર રીતે બદલાવી દેવામાં આવ્યો. પણ સાહેબના ઉપદેશના કારણે હોળીના તહેવારની આ વિકૃત ઉજવણી સુરતમાંથી બંધ થઈ. એ સમય પૂરતી બંધ થઈ. લોકો શ્રદ્ધાયુક્ત બન્યા. શક્તિ અનુસાર અનેક લોકોએ પોતપોતાની રીતે સાહેબ પાસે પચ્ચખાણો લીધા. લોકોમાં અપૂર્વ આનંદ ફેલાયો હતો અને મુંબઈ માટેની જે વિનંતી આવી હતી એ વિનંતીનો સાહેબે જવાબ આપવાનો હતો. મોહનલાલજી મહારાજ એ એટલા બધા દીર્ઘદ્રષ્ટા હતા કે જાણે 25-50 વર્ષ પછીનું જોઈ અને આજનો નિર્ણય કરતા હતા. આપણે ગઈકાલે જેમ જોયું એવી રીતે મુંબઈને એ સમયે અનાર્ય ભૂમિ ગણવામાં આવતી. જ્યારે મુંબઈની વાત આવી છે ચાતુર્માસની અને મોહનલાલજી મહારાજ વિચારી રહ્યા છે આવા સમાચાર પણ જ્યારે બહાર ફેલાયા ત્યારે એ જ સુરતના લોકો બોલવા લાગ્યા કે જૈન સાધુ અને મુંબઈ તરફ વિહાર કરે છે, ત્યાં જઈને ચાતુર્માસ કરવાનું વિચારે છે. અરે એ જશે તો એમની સાધુતા નષ્ટ અને ભ્રષ્ટ થઈ જશે. મુંબઈની માટે લોકોના ઓપિનિયન શું હતા આ એ વાત ચાલે છે. કેટલાક કહેતા કે મુંબઈ તો મ્લેચ્છોની ભૂમિ છે, સાધુથી ત્યાં ન જવાય. કેટલાક કહેતા કે જો આ મહારાજ ત્યાં જશે ને તો ધર્મ રસાતાળ થઈ જશે. અને કેટલાક એવું પણ કહી દેતા હતા કે કલયુગ છે ભાઈ, કલયુગ, આ યુગમાં જેટલું ન થાય એટલું ઓછું છે. આમ દરેક જણ પોતપોતાના મંતવ્યો રજૂ કરે, પોતાની હૈયા વરાળ કાઢે. પણ મહાત્મા મોહનલાલજી મહારાજ એમને કોઈ વિરોધ ક્યારે પણ અકળાવતો ન હતો. સમભાવમાં રહેતા જીવો એને વિરોધ અકળાવે નહીં અને વધામણા એમને પાનો ન ચડાવે. એ સમ અવસ્થામાં રહે, સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં રહે. અને એટલે જ ઝેર અને અમૃત બંને જેણે પચાવી પાડ્યા હતા એવા મોહનલાલજી મહારાજે
સવિ જીવ કરું શાસન રસીની પરમાત્માની જે ભાવના હતી એ ભાવનાનું જાણે અનુકરણ કર્યું હોય, એ ભાવનાને જાણે પોતે આત્મસાત કરી હોય, એ દૃષ્ટિકોણથી એમણે મુંબઈમાં ચાતુર્માસ માટેની હા પાડી અને એમના ચાતુર્માસની જય બોલાય. વિક્રમ સંવત 1947 એ વર્ષની અંદર સાહેબે મુંબઈ તરફ દળમજલ શરૂ કરી. હવે મુંબઈ તરફનો વિહાર શરૂ થયો. સુરતથી આગળ વધતા વધતા સૌ પ્રથમ નવસારી, અને નવસારીથી આગળ વિહાર કરતા અમલસાડ, બિલીમોરા, વલસાડ, પારડી, બગવાડા આ બધા ગામો ફરતા ફરતા સાહેબ દમણ પણ પધાર્યા. આ નવસારીની અંદરમાં સાહેબ જ્યારે બિરાજમાન હતા ત્યારે ત્યાંના જિનાલયની અંદરમાં કેટલાક ખટરાગો, કેટલાક વિરોધાભાસ ચાલતા હતા. કેટલાક વર્ષોથી જીર્ણોદ્ધારનું કામ અટકીને પડ્યું હતું. કરવું બધું જ હતું, બધું જ તૈયાર હતું, પણ ખબર નહીં કેમ થતું જ નહોતું, કારણ કે લોકોને સમજણ જ નહોતી પડતી કે શું અટકે છે. પૂજ્યશ્રી પધાર્યા, લોકોએ વિનંતી કરી, ટ્રસ્ટીઓ વગેરે ત્યાંના. પૂજ્યશ્રીએ બધી પરિસ્થિતિને જોઈ અને એમણે એમ કહ્યું કે જીર્ણોદ્ધાર કરવા જેવો છે, કરી લેવો જોઈએ, પણ જીર્ણોદ્ધાર કરતી વખતે એક ધ્યાન રાખજો કે તમે જો મૂળ નાયક ભગવાનને ગાદી પરથી ફેરવ્યા તો ફક્ત આ જિનાલય નહીં, આ એરિયો નહીં, આખું ને આખું નવસારી એનું ફળ ભોગવશે. સાહેબની આ ખૂબ દ્રઢતાપૂર્વકની ટકોર હતી અને ટ્રસ્ટીઓએ પૂર્ણપણે આ જે ટકોર હતી એ વચનને ધ્યાનમાં રાખી અને ત્યાંના આગેવાન શેઠ નગીનચંદ જીવણજી અને અમરચંદ લખમાજી, રામાજી પ્રેમાજી, ઝવેરચંદ ઠાકરશી અને નેમચંદભાઈ વગેરે જે શેઠિયાઓ હતા, એમણે એ સમયે એ જ રીતે જીર્ણોદ્ધાર કરાવ્યો જે રીતે પૂજ્ય મોહનલાલજી મહારાજ કહીને ગયા હતા. અને પ્રતિષ્ઠા માટે સાહેબને જ્યારે રોકાવાની વાત કરી અથવા સાહેબ પાછા ફરો ત્યારે કરો, ત્યારે મોહનલાલજી મહારાજે સ્પષ્ટપણે કહ્યું કે અમે સાધુઓ છીએ, અમારું કામ પ્રેરણા કરવાનું છે. પ્રેરણા કર્યા પછીથી એને અમારો મઠ બનાવવાનું કે અમારો અડિંગો જમાવવાનું એ અમારું કામ નહીં. અમે આ પ્રેરણા કરી અને આ નીકળ્યા. હવે જો અમારા જે પણ કાર્યક્રમો ભવિષ્યમાં થાય એ કાર્યક્રમો પ્રમાણે તમારું ગામ વચ્ચે આવતું હશે તો અમે આવશું, નહીં તો જે ગુરુ ભગવાન તમને નજીકમાં મળે એ ગુરુ ભગવાન પાસેથી તમારે પ્રતિષ્ઠા કરાવી લેવી. નિસ્પૃહિતા, નિખાલસતા, ઉદારતા કેટલી જબરદસ્ત, કેટલા ગુણોના નામ આપવા સાહેબના આવા બધા દૃષ્ટિકોણો સાંભળીએ ત્યારે આપણને અનહદ બહુમાન થાય કે કેટલી સરસ મજાની આ ખાખીપણાની ભાવના છે. કંઈ જ નહીં, આ આપણે બોલ્યા ને આ આપણે ચાલ્યા. અને હકીકતમાં પણ એવું થયું. નવસારીના સંઘે સંવત 1988માં મહારાજના વયોવૃદ્ધ શિષ્યરત્ન શ્રી દેવમુનિજી મહારાજ એમના હાથેથી પ્રતિષ્ઠા કરાવડાવી, જે પ્રસંગે ભક્તિમુનિ અને નિપુણમુનિ મહારાજ પણ એમની સેવામાં હાજર હતા. પણ આ સાહેબની પ્રેરણા ફળી. ત્યાર પછી સાહેબ દમણ પધાર્યા. દમણથી આગળ વધતા વાપી, દાણું વગેરે ગામો આવ્યા, વાણગામ આવ્યું, અને જંગલ વચ્ચે એક સૌરાષ્ટ્રવાસી એવા પટેલની વાડીમાં સાહેબ ઉતર્યા. પટેલ હતા, પણ સાહેબની ભવ્ય દેહાકૃતિ અને ઢીંચણ સુધી પહોંચે એવા લાંબા હાથ જેવા જોયા. એવું તરત એને એવું લાગ્યું કે આ ઢીંચણ સુધી પહોંચતા હાથ એ એક બહુ જ મોટા યોગી પુરુષની નિશાની છે. અને પટેલ એવા એ ભાઈ સાહેબની સેવામાં એકદમ ઘેલા બન્યા. એમણે પોતાની વાડીમાં સ્થિરતા કરવા માટે વિનંતી કરી. સાહેબ એનો ભક્તિભાવ જોઈ અને વિનંતીનો સ્વીકાર કર્યો અને થોડો ભક્તિનો લાભ આપ્યો, સાધુ સંતોની સેવાનો લાભ આપ્યો, કેટલીક વાતો સમજાવી કે જુઓ આજે તો હું છું, હું આજે આવી રહ્યો છું, હવે અહીંયા સંતોની વણઝાર લાગવાની છે, આ ક્ષેત્ર હવે વિહાર માટે તદ્દન ખુલ્લું થવાનું છે. એવા સમયે તમે સજાગ રહેજો. કોઈ ધર્મ એવો નથી જે ધર્મ સંતોની સેવાની ના પાડતું હોય. અને એટલે જ હાથ જોડીને નિયમ લેવડાવ્યો કે આ રસ્તેથી જે કોઈ સાધુ સંત પસાર થશે એમની અવશ્ય ભક્તિ કરીશ. એમની 2, 3, 4, ચોથી ને 5મી પેઢી આજે અત્યારે હયાત છે. વાણગામમાં આજે પણ એમની વાડી ત્યાં છે, અને આજે પણ એ રૂટ ઉપર જે કોઈ મહાત્મા જાય છે એ મહાત્માની ભક્તિનો એ લોકો લાભ લે છે. એમને જૈન ધર્મ વિશે કંઈ જ આઈડિયા નથી. એમને ફક્ત એક વ્યક્તિ હારે સંબંધ હતો,
મોહનલાલજી મહારાજ. એમનો ફોટો કોઈ પણ રીતે એમની પાસે પહોંચ્યો અને ફોટો જોઈ અને આ પાંચમી પેઢી એમની પાસેથી, ચોથી પાંચમી પેઢી આજે એમની પાસેથી આ સાધુ સંતોની વયાવચના સંસ્કાર લઈ અને આગળ વધી છે. આ પટેલના વારસદારોએ ખરેખર પટેલનો પોતાનો વારસો સાંભળ્યો અને આમ આગળ વધતા વધતા રેલવે પાસેથી કેટલીક પરમિશન લેવાઈ કે ભાઈ અમારા ગુરુ મહારાજે અહીંયા પગલાં કરવા છે મુંબઈમાં, તો અમને ટ્રેક ઉપર આગળ વધવાની પરમિશન આપો. આવી પરમિશન એ સમયે લેવી પડતી હતી. એ પરમિશન લેવાઈ. અંગ્રેજોના રાજ હતા ત્યારે, અને સંવત 1947 જાહો જલાલી કદાચ એવી નહીં પણ 1 નંબરનું વેપાર ઉદ્યોગનું શહેર, એવું આ મુંબઈ. લોકોનો ઉત્સાહ અનેરો હતો. સૌ પ્રથમ વખત કોઈ સંવેગી મુનિ ભગવંત પધારવાના હતા, એટલે શહેરના મુખ્ય માર્ગો એ દિવસે ધ્વજા અને પતાકાથી શોભી રહ્યા હતા. ઝવેરી લોકોએ મોતીની માળાઓને પોતાના દ્વારે તોરણો બાંધ્યા હતા. નાના બાળકો અને બાળિકાઓ દેવકુમારની જેમ શોભતા હતા. શ્રેષ્ઠ પ્રકારના બેન્ડ વાજાઓ એ સામૈયામાં સામેલ હતા. સાંબેલાની બંને બાજુએ પોલીસોના ઘોડે સવારો ચાલી રહ્યા હતા. એ જમાનામાં એ પોલીસ જે અંગ્રેજોની હતી એ ઘોડે સવાર થઈ અને પોલીસ કેટલેક સંરક્ષણની બાબતમાં રહેતા હતા. અને આ બધાની વચ્ચે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે એમ મુનિમંડળના 7 સાધુઓની વચ્ચે મુનિ મોહનલાલજી મહારાજ એ શોભી રહ્યા હતા. મુંબઈના શેઠિયાઓના માથા પર જાત જાત અને ભાત ભાતની પાઘડીઓ ઇન્દ્ર જેવી રીતે એમને શોભાવી રહી હતી. આપણા સામૈયાઓની અંદરમાં આપણે બધા અત્યારે જે ખુલ્લા માથે ફરીએ છીએ, બહેનોના માથા ખુલ્લા થયા અને ભાઈઓના પણ ખુલ્લા થયા. બહેનોને તો હજી કંઈક અંશે ક્યાંક કોઈક સમાજની અંદરમાં માથે ઓઢવાની પરંપરાને જીવતી રાખવાની કેટલીક ધારણા અને કેટલીક ઈચ્છાશક્તિ દેખાય છે. પણ ભાઈઓ માથે ઓઢવાની બાબતમાં, માથું ઢાંકવાની બાબતમાં સંપૂર્ણપણે જાણે એમાંથી મુક્ત થઈ ગયા હોય એ દિશામાં આપણે આવી ગયા. પાઘડી વગરનાને ક્યારે શ્રાવક નહોતા ગણતા. પાઘડી વગર પ્રવચન સાંભળવા નહોતા દેતા. પાઘડી વગરનો માણસ આવે તો દરિદ્ર નારાયણ ગણાતો. અને આજે આપણે બધા જ આખો પહેરવેશ બદલી અને ક્યારેક પાઘડી પહેરતા હતા એ વાતને પણ ભૂલી ગયા. મુંબઈમાં એ નગરીમાં એ સમયે ઝવેરીઓ પાઘડી પહેરી અને શોભી રહ્યા હતા. બનારસી જરીની સાડીઓ અને ઝવેરાતના અલંકારોથી શેઠાણીઓ ઇન્દ્રાણી જેવી શોભતી હતી. સામૈયું આગળ વધતા વધતા નળ બજાર, ઝવેરી બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી રોડ, પાયધુની અને ત્રાંબાકટાના માર્ગથી મોતીસા શેઠના લાલબાગના મંદિરે આવી અને ઊભું રહ્યું. અને સાહેબનો એ ઠાઠ કેવો હશે! આપણે કલ્પના કરીએ કે એક સાથે લાઈનથી 99 જેટલા પાટલાઓ સાહેબની માટે, ગૌલી માટે તૈયાર હતા. 99 પાટલાઓની ગૌલી. અને કેટલીક ગૌલીઓ સાચા મોતીની, કેટલીક ગૌલીઓ ચાંદીની, કેટલીક ગૌલીઓ સોનાની ગીનીની અને કેટલીક ગૌલીઓ એ ચાંદીના રૂપિયાની હતી. મોહનલાલજી મહારાજ એ યતિપણામાં જે જાહો જલાલીને છોડીને આવ્યા હતા એ બધી જ જાહો જલાલી જાણે એમને વળગવા આવતી હતી. આપણે ત્યાં એક કહેવત છે, જે ત્યાગે એને આગે. આપણે જેને ત્યાગશું એ આગળ થઈને આપણને ભેટવા માટે આવશે. પણ આપણે જેની માટે ઝૂરતા અને મરતા રહીશું એ આપણી આગળ ચાલશે, એ ક્યારે પણ આપણી સાથે નહીં આવે. અને એટલે જ પરમાત્માનો માર્ગ એ ત્યાગીઓનો માર્ગ છે. મોહનલાલજી મહારાજ એ આવા ત્યાગી મહાપુરુષ હતા અને એટલે જ આખું જગત એમને ઝૂકી લડી અને એમને વધાવવા માટે આવતું હતું. એ સમયે ચોખાથી ક્યારેય ગૌલી નથી થતી. આ વિષય આપણે બધાએ બહુ જ સમજવા જેવો છે. ગૌલીઓમાં ગુરુ ભગવંતની ગૌલી જ્યારે કઢાતી, ગુરુ ભગવંત પધારવાના હોય ત્યારે ગૌલીમાં ચોખા ક્યારેય નહોતા વપરાતા. ચોખા એ ફક્ત વધાવવા માટેના જ દ્રવ્ય તરીકે વપરાતા હતા. ગૌલીઓ યા તો ચાંદીની ગીની હોય અને યા તો મોતીની હોય. આજે આપણે કેટલા ઠાઠઠારા, કેટલા રૂપિયાઓ, લાખો કરોડો રૂપિયા ખર્ચીની ઇવેન્ટ કરતા થઈ ગયા. પણ આપણે બધા આપણી મૂળભૂત પરંપરાથી એટલા બધા દૂર થઈ ગયા કે હવે કોઈ આપણને આવું કે પરંપરા આવી હતી તો કદાચ આપણા ભેજામાં ઘૂસતું નથી.
આપણે પરંપરાથી દરિદ્ર થયા એટલું નહીં, આપણે આખી ને આખી વિચારધારાથી દરિદ્ર થઈ ગયા. પણ એ મોહનલાલજી મહારાજ હતા. એમને ક્યારેય ક્યાંય દરિદ્ર હોય એવી વ્યક્તિઓ જાણે મળતી જ ન હતી. મુંબઈના આંગણે આવું અને આટલું મોટું સામયું પ્રથમ વખત થયું. માત્ર જૈનો નહીં, મુંબઈની સમસ્ત પ્રજા જાણે આ ઠાઠભર્યા સામૈયા અને પવિત્ર મહાત્માના દર્શનથી ડોલી ઉઠી હોય એ રીતે એ સામૈયા લોકોના મુખની અંદર એ સામયું છવાઈ ગયું. લોકો એવું કહેતા કે સામયું હોય તો આવું જ હોય, નહીં તો ન હોય. અને સાહેબના વ્યાખ્યાનો સાંભળી અને મુંબઈની સઘળી પ્રજા ઘેલી થઈ. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સાહેબના એ સમયે ભાઈખલાના ચાતુર્માસની અંદરમાં જૈનો ઓછા અને વૈષ્ણવ અને પારસી લોકો, ખોજા, વહોરા, મુસ્લિમ વર્ગના ભાઈઓ એ ઝાઝા. આ આખી પરિસ્થિતિ હતી. કારણ કે મુંબઈમાં જૈનોની વસ્તી કમ્પેરેટિવલી એટલી ઓછી જ હતી. જેટલી હતી એ પૂર્ણ લાભ લેતી હતી, પરંતુ એના સિવાયની વસ્તીઓ, જાળીની ટોપી પહેરેલા મુસલમાનો એ આપણા ઉપાશ્રયમાં આવી અને સાહેબને વંદન કરતા શીખ્યા હતા. આ હતો મોહનલાલજી મહારાજનો ઠસ્સો. સાહેબની અમૃતભરી વાડી સાંભળે મુગ્ધ બની જતા જગ્યાઓ સાંકડી પડવા લાગી અને તરત જ મુંબઈના એ શ્રીમંતોએ તાત્કાલિક ધોરણે આ ચાતુર્માસને રંગ આપવા માટે નવો ઉપાશ્રયનો હોલ તૈયાર કરાવડાવ્યો. બાબુ સાહેબ બુદ્ધિસિંહજી તાત્કાલિક ધોરણે 16,000 રૂપિયા એ સમયના રકમ આપી અને એમને લાવો લીધો. આ વાત આજથી લગભગ 100 વર્ષ પહેલાંની છે. 16,000 રૂપિયા એક ઝાટકે રોકડા આપી દેતા એ ગુરુ ભક્તિને આજે આપણે કઈ રીતે મૂલવવી એ પ્રશ્ન છે. મોહનલાલજી મહારાજ પોતે મહાન તપસ્વી હતા અને એમની તપસ્યાની અને આ પ્રભાવની અસરો મુંબઈના જૈનો પર પડ્યા વગર કઈ રીતે રહે. પંચરંગી તપથી શરૂઆત થઈ તપની. આ એ જમાનો હતો કે જ્યારે જૈનોની વસ્તી આજે જેટલી જૈનોની વસ્તી છે એના કદાચ 100માં ભાગની હતી. અને તેમ છતાં પણ એ ચાતુર્માસની અંદરમાં 700 ભાઈઓ બહેનોએ તપમાં ભાગ લીધો. પર્યુષણ દરમિયાન 4 માસક શમન થયા, 2 21 ઉપવાસ થયા, 1 19 ઉપવાસ, 2 16 ઉપવાસ, 2 15 ઉપવાસ, 1 10 ઉપવાસ, 258 અને લગભગ છઠ અઠ્ઠમના 1500 વ્યક્તિઓ. અને આ બધા ઉપરાંત અક્ષયનિધિ તપની અંદરમાં 300 ભાઈઓ અને બહેનો. સાહેબ મુંબઈ ઉપર એવા વરસી રહ્યા હતા. સૌ પ્રથમવાર મુંબઈની અંદરમાં કોઈ સંવેગી સાધુનું ચાતુર્માસ થયું હોય અને એમની પ્રવચન વાણીની તાકાત શું હશે કે પહેલી વારમાં આટલા વ્યક્તિઓને, જે મુંબઈને અનાર્ય અને મ્લેચ્છની ભૂમિ કહેવામાં આવતી હતી, એ ભૂમિને એક જ ચાતુર્માસની અંદરમાં સાહેબે જાણે ધર્મનગરી બનાવી દીધી. આસો માસની આંબિલની હોળી થઈ, 45 આગમનો તપ થયો, 700-900 વ્યક્તિઓ જોડાયા. અને કમાલની વાત એ લાગે કે સાહેબે જ્યારે બ્રહ્મચર્ય તપ માટે પ્રેરણા કરી ત્યારે 100 ઉપરાંત અજૈન સ્ત્રી પુરુષોએ જાવત જીવ ચોથું વ્રત ઉચરાવ્યું. જૈનમાં સ્ત્રી પુરુષોએ કેટલા ઉચરાવ્યા એનો તો આંકડો નથી, પણ આ કમાલ આપણે કલ્પના કરી શકીએ. આ જીવન બ્રહ્મચર્ય વ્રત 100 જેટલા અજૈન સ્ત્રી પુરુષોએ લીધો. 4000 કરતાં વધુ સ્ત્રી પુરુષોએ સ્વદારા સંતોષ વ્રતના પચ્ચખાંડ લીધા. લગભગ 3000 જેટલા સ્ત્રી પુરુષોએ 12 વ્રત ઉચરાવ્યા. આ બધા સ્ત્રી પુરુષો જૈન હશે એવી કલ્પના કરવી એ બહુ હાસ્યાસ્પદ લાગે, કારણ કે જૈનોની કદાચ એટલી ત્યારે વસ્તી પણ ન હતી આજુબાજુમાં. અને એટલે જ આ બધા આંકડાઓથી આપણી આંખો ઠરી જાય, વિસ્મિત પામી જાય કે શું અજૈનોએ લાભ લૂંટ્યો છે સાહેબનો, અને શું એ મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ થયું હશે. આમ મોઢામાંથી લાળ ટપકી જાય એટલો સ્વાદ આપણને આ ચાતુર્માસનો લાગે. આ બધા કાર્યોની સાથે સાથે સાહેબે સાવ નાના માર્ગાનુસારીના ગુણોથી ચાલતા એવા કેટલાક ગુણો માટેના વ્રત પચખાણો પણ આપ્યા. પાયાનો ધર્મ એ સૌથી પહેલો સાહેબે શીખવાડ્યો. અને આ બધા જ લોકોની સાથે છરીપાલિત સંઘ કાઢવાનો એક ભાગ્યશાળીને મન થયું. શેઠ ધરમચંદ ઉદેચંદ, આ મહાપુરુષ, એમણે સાહેબ પાસે આવી અને સાહેબને વિનંતી કરી કે સાહેબ, મારી ઈચ્છા એવી થઈ છે કે મારે શત્રુંજયનો સંઘ કાઢવો છે.
સાહેબે તો બહુ સરસ વધાવી લીધું કે વાહ બહુ સરસ. અને એમણે કીધું કે એમ નહીં સાહેબ, મારે આપની નિશ્રામાં સંગ કાઢવો છે. અને પોતાના સ્વભાવ પ્રમાણે મોહનલાલજી મહારાજે કહી દીધું કે વર્તમાન જોગ ભાઈ, હમણાં કંઈ જ ન કહી શકાય. અને ધીરેકથી એ ધર્મચંદભાઈએ સાહેબને કીધું કે સાહેબ, મેં મનથી એવું વ્રત લીધું છે કે જ્યાં સુધી આપની નિશ્રામાં મુંબઈથી ચાલતા ચાલતા પાલીતાણાનો સંઘ ન કાઢું ત્યાં સુધી જેને ગળપણ કહી શકાય એવી તમામ વસ્તુઓનો મારે આ જીવન ત્યાગ. જ્યાં સુધી દાદાના દરબારે પહોંચી અને હું સંઘમાળ ન પહેરું, એ પણ આપના હાથે ન પહેરું, ત્યાં સુધી સાહેબ ગળપણ કહી શકાય એવી તમામ વસ્તુઓ, ફક્ત મીઠાઈ નહીં, જેને ગળ્યું કહી શકાય એવી બધી જ વસ્તુઓનો ત્યાગ. સાહેબ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને હવે સાહેબ દ્વિધામાં આવ્યા. કારણ કે આ મુંબઈનું એક ચાતુર્માસ, એટલાથી મુંબઈ કઈ રીતે સંતોષ પામવાનું? અને ઓલરેડી સાહેબ પાસે એટલા બધા વ્યક્તિઓ, મુંબઈના એટલા બધા આજુબાજુના પરાના સંઘો સાહેબ પાસે વિનંતીઓની લાઈન લઈને ઊભા હતા. કેટલા બધા કાર્યો હજી પણ સાહેબની હાજરી માંગી રહ્યા હતા. એવા સમયે આ ભાઈ મુંબઈથી પાલીતાણાના છરીપાલિત સંઘની વાત કરે તો હવે મુંબઈ કઈ રીતે પાછું અવાશે? મુંબઈનો સંઘ પાછળ પડ્યો છે. ધરમચંદભાઈ આટલો મોટો નિયમ અને વ્રત લઈને બેઠા છે. અને આ બંનેઓની વચ્ચે મોહનલાલજી મહારાજ એ સમભાવે સ્થિર બેઠા છે. પલડું કોનું ઝૂકશે? કોણ બળભાગી થશે? મુંબઈનો સંઘ કે છરીપાલિત સંઘ? આ દ્વિધા મુંબઈના લોકોમાં એ સમયે હતી. આપણે એક દિવસ માટે એ દ્વિધાને અનુભવીએ. આપણે પોતે વિચારીએ કે સાહેબે શું કર્યું હશે? આટલી મોટી શાસન પ્રભાવના મુંબઈની કે છરીપાલિત સંઘની શાસન પ્રભાવના? એક વ્યક્તિની ગુરુ મહારાજ પ્રત્યેની અને તીર્થ પ્રત્યેની ભક્તિ એ ચડિયાતી કે આખા ને આખા સંઘની ભાવના ચડિયાતી? સાહેબે શું કર્યું હશે એ આપણે આવતીકાલે જોઈએ. પણ એટલું ચોક્કસ છે કે સાહેબે મુંબઈને જે રંગ આપ્યો હતો એક ચાતુર્માસમાં, એ ન ભૂતો ન ભવિષ્યતી હતો. મુંબઈ એ મોહનગારી બની હતી અને જે મોહનગરી હતી એ મોહનલાલજીની નગરી થઈ હતી. આવું આ મુંબઈ એ કેટલું બળભાગી બન્યું એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.